મિત્રો અત્યારે 10 વાગ્યા છે ને અમે જઈએ છીએ મારા બહેનના ઘરે મેરા જઈ રહ્યા છીએ અમારી ફેમિલી સાથે માહી હું અને માહીની ત્રણે જઈ રહ્યા છીએ ચારે ચકણ આયા પકોડી ખાવા માહી અહીંયા પકોડી ખાવા આવ્યા છે એ હળવા ચામુંડા પકોડી એ જોઈ લો તમે જય દ્વારકાધીશ મિત્રો તો સ્વાગત છે તમારું ફરી એકવાર આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં અને અત્યારે અમે જઈ રહ્યા છીએ માહીના ફઈના ઘરે કેમેરા તો ત્યાં જઈને મિત્રો મળીએ છીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને માહી બેન તૈયાર થઈને આગળ બેસી જાય છે બેસવા માટે કેમ કરી રહ્યા છે તરાબાનું હાર્દિક હડો આબાનું હે નહીં બિહારવાને આ બાજુ તૈયાર થઈ ગયા છે જો થેલો વળગાડી રહ્યા છે મિત્રો અત્યારે 10 વાગ્યા છે ને અમે જઈએ છીએ મારા બહેનના ઘરે મેરા જઈ રહ્યા છીએ અમારી ફેમિલી સાથે માહી હું અને માહીની ત્રણે જઈ રહ્યા છીએ ચારે તો અંધાવે થઈ ગયા છીએ અત્યારે ને ધીમે ધીમે અત્યારે જઈ રહ્યા છીએ હા બોલ કના ઘરે રોહિતના ઘરે જઈ રહ્યા છીએ તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને પછી જઈશું અબાળા જ્યાં જોગણી માતાજીનું મંદિર આવેલું છે ત્યાં પણ દર્શન કરવા માટે જઈશું મેઠા થઈને થરાદવાળા હાઈવે જઈશું તો ત્યાં દર્શન કરવા જઈશું અને કેનાલે જઈશું તો દર્શન કરવા જવાનો ટાઈમ તો મિત્રો નાથપુરા હજુ તો પહોંચ્યા છીએ અને ધીરે ધીરે જઈ રહ્યા છીએ હજુ સુધી કોઈ સાધન અહીંયા મારી આગળ થયું નથી કેનલે ઓછા સાધન હેડે છે એટલા ઘણા હેડતા નથી નહીં માહી અને અમે અહીંયાથી કેનલે તેરવાડાવાળી કેનલે ચડી જઈશું અને ત્યાંથી મેઠા થઈને જઈશું ફરીને પછી બેઠા હે પાછળ અને હાર્દિકભાઈ તો શું ગયા છે હાલ હવે બોલ ચકણ આયા પકોડી ખાવા અહીંયા પકોડી ખાવા આવ્યા છે એ હળવા ચામુંડા પકોડી એ જોઈ લો તમે મારે બધા મેરા જઈ રહ્યા હતા એટલે પકોડી ખાવા ઉભા રહ્યા છે શું ખબર લે હે હાર્દિક બધા हार्दिक भाई पकौड़ी खावा ही गया है सामने देखा है रेलवे पुल છે અહીંયા ઉપર થઈને માણસોને હેડવા માટે બનાવ્યું છે ને નીચે અહીંયાથી રેલવે હેડે છે તો માહીને વિડીયો બનાવવા આપ્યો હતો પણ તેને બનાવતા જ ના આવડ્યો અને બેઠી બેઠી કોઈ ખાહેરી શું ચડ્યા શું ખાહેરી લે અને આગળ બેઠા બેઠા વેફર ખાઈ રહ્યા છે તો મિત્રો હવે જમી લીધું છે ને જમીને બેઠા છીએ ને આ બાજુ મારે બનાવીને ટ્રેક્ટર પડ્યું છે ને ખાઈને બેસી ગયા હવે ક્યાં જાહેરી પરી તું આવી ગયો આમાં પરી જો બેટ લાવીને પડે છે રમવા માટે અને આ છે મારી બેનનું ઘર અને આ બાજુ એસી લગાવેલી છે કોઈ નથી તો ચાલુ જ પડી છે અત્યારે માહી બેન પણ આવી ગયા છે ઠંડી એસીની હવા ખાવા માટે ની માહી જેવી હવા આવે એ દબાતી નહીં રિમોટ છે શાનો હે બંધ કરતો હોય બસ એમ શું ખાય રે કોણ લાવે તું તે આપણે લાવીને આપણે ખાવાનું હોય તળબૂજ લાવેલા ને તળબૂજ ઉપર બેસી રહ્યા માહી ભયો આવે એટલે કાપો હાલ ના ખાવે આપણે બીજી લઈ જા કરે તાર રહેવું હે માહી માહી ખાઈને તાર રહેવું હે ચમ આપણે કના તા આયા હા મોટા ફાઈન તા
કેવી બનાવે છે બોલો. એવી રીલ્સ હોય